एक्चुअली एवं है मारे मोटर है ने माइक लेवा आवी के देवा आवी कहीं खबर नहीं पड़ती। सवारे वहीणी में આવી ગયો તો હવે તો ફાટી ગયો ટોસા જે દેખાડ્યા જેવા નથી। બે શબ્દ બોલ્યો સાહેબ તમે ડ્રાઇવિંગ તમને કેવી મજા આવે તમે કેવું આમ અનુભવ કેવો કરો તમે ડ્રાઇવિંગ કરો? આંજાવીર અમે આમ રાજેશભાઈ ની વાડી માં જતા હતા ને હાંભે બળદિયા મળ્યા હો ભાઈ ભાઈ કેમ હે બળદિયા આવું ઓછું જોવા મળે હવે ભાઈ નીકળી જાય। वीरभाई मथे आमा गयो ना भेगू नहीं था तो अंदर नहीं जातो जाए हाँ वही जाए सरस लियो तो वही जाए तो अर्धी कलाक थी काम करे। बाकी मित्रों तमे जो आम आपणे एक्चुअली शू कहेवाय आ कुंडी करे एना धोरियो बनाव्यो आवो है कंईक धोरियो आगळ थोड़ो थोड़ो खलाता जाए ने धोरियो थई जाए कम्प्लीट। आपणे आमां वावी दीधो आमां जुवारना है 10-11 એટલે 1.5 વીઘા 1.5 नहीं 2 વીઘાની जुवार करी ત્યાંથી આમ ઘઉં પછી આમ હાંભો હેઠો આવે ત્યાં સુધી ક્યાંક જવાર આવે ક્યાંક ખડ આવે ક્યાંક ઘઉં આવે એટલે એવું બધું હાલે આમાં एक्चुअली। तो आ व्लॉगની શરૂઆત અહીંયાથી કરીએ તો સલામ નમસ્તે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈસ। તમે ચુસ્ત હશે તુસ્ત હશે તંદુરસ્ત હશે અને આ તંદુરસ્તીને બરકરાર રાખીને આપણે ધીમે ધીમે આજના આ કાર્યક્રમમાં આગળ વધીએ। तो આગલા વ્લોગમાં તમે જોયું એમાં ખેડવાનું ને એવું હાલતું હતું બહુ મુશ્કેલવાળું કામ હતું। હવે થોડીક નિરાશ થઈ કેમ કે પાણી ચાલુ થઈ જાય ને પછી શું કહે મિત્રો આરામ હોય એટલે એવું ધીમું ધીમું હાલે છે આમાં ધીમી ગતિ ટીપું ટીપું પડે છે। આખું એક 250 ગ્રામનું દ્રાવણ કરીને નાખી દીધું 9 ક્યારા હે ક્યારો પર નજર પૂગે ન્યા નહોતી હે કજિયો થઈ ગયો પપ્પા આવ્યા કે એક ડબલું કરીને દ્રાવણ કરે હવે ભાઈ ઓલ્ડ મોંગ બધું ઓલ્ડ સિસ્ટમ હે હવે આજકાલ જમાનો નવો હે એ ડબલાના દ્રાવણ હોય બધું ભેગું કરીને નાખી દીધું અને આ દવા હે એ ખડ મોટું થઈ જાય તેદું મૂકવાની હે આ બાસાલીનની જગ્યાએ મૂકેલ મને નથી લાગતું આમાં ભેગું થાય હાથે રૂતે થઈ જાય એટલે ઘણું બાકી આમ હે ટીપું પડે મળી ટીપું પડે કંઈક ભેગું થઈ જાય। સો મિત્રો હું આવી ગયો બરડાસાગર ડેમની કેનાલ એટલે કે અમારા ગામમાં કઠોકટ ફરી જવું આમ પાણી ઓછું કરી લીધું બીજા ભાઈને કર્યો ફોન હવે આવીને જોઈ દે આપણે કાંઈ ખબર પડતા નથી ગયા વર્ષે કંઈ નહોતું અમે બાવડા જોતા બધું પૂરું થઈ ગયા આમાં નીકળવું કેમ હું તો દર વખતે આમ સામે માંડતો ઓલો બંબો દેખાય ને આ વખતે આ બાજુ માંડીએ કેમ કે અહીંયા ને થોડુંક નજીક હોય તો સારું રહે એમ આમાં કેનું ક્યાં કેબલ જાય કેની ક્યાં લાઈન છે એકવારમાં તો યાદ રહીએ એમ નથી મોટું ગોતો આમ 3 કલાક જાય લાઈનનું ક્યાં ચડે આ જંક્શન આપણું હા પેલો ભાઈ આવે ત્યાં સુધી ક્યાં ખીરે બેસીએ ટણી આવ્યા જાય કરવા હે ને ક્યાંય બેસાય નહીં મિત્રો પાણી હાલી રહ્યું નામ જાય ક્યાં સુધી ખબર થઈ જા લાંબી થઈ જા અહીંયા સુધી આ હંપો હેઠો હે અને આ થાંભલો હે દેખાય ધીમે ધીમે ફરે 3 ક્યારા બાકી હે અને સમય 1:57 થઈ સવારના અલાર્મ મુકાઈ ગયા ભૂલે શું કે હુઈ રહીએ તો ઉઠવા થાય આપણો સાથીદાર મિત્ર આપણે હારે જોયો ગમે ત્યાં જાય મસ્ત આરામ ફરમાવે છે આપણો ખટલો હે ઓ વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ 7:30 વાગ્યા સૂરજ દેવતા ધીમે ધીમે આગળ આવે એમ તો નહીં દેખાય એમાં एक्चुअली એવું હે મારે મોટર છે ને એ માઇક લેવા આવી કે દેવા આવી કઈ ખબર નથી પડતી। એક તો સોરી ફોર ધ બેડ વર્ડ અભદ્ર ભાષા માટે હું દિલગીર છું પહેલા માફી માંગી લઉં એની માનો ટાંગો મારે ચોરના પેટના મોટર ચોરી જાય અહીંથી કેનાલ ઉપરથી પ્રેમથી કોક પાસે માગો તો કોક 1000 2000 કે 500 આપે તો યાર ચોરી જાવ હમણાં અહીંયા તો નહીં આગળ કેનાલ અહીંયાથી કાઢી ગયા 3 મેં કાલે અહીંયા મોટર ગયો રિપેર કરાવવા અહીંયાથી એની મને ઓલું જૂનું ટાયર નીકળે ગાડીનું એ ચોરના પેટના લઈ ગયા કોણ છૂછનો હોય એવો ભોસ છુથેલ છોદેલનો કોક ગાઢી ગયો એ તો સમજાણો ટાયર તો પડ્યા આપણી ગમે ને 200-500 લઈ લઈએ
આને શું નથી મજા આવતી? આ હાલતી હાલતી બંધ થઈ ગઈ. અને તકલીફ શું હે એ નથી સમજાતું. મન તો એવું થાય પાણી વાળો ને કેમ થાય બંબો કાઢીને નાખી દેવાય અને કેનાલ મજા આવે વહી જાય બધું માલિકો. સવારના પ્રાતઃ કાળમાં આવું બધું છે. આખી રાત પાણી દ્વારી આખું ભેગ્યું નથી થતી. આપણા માટે જ છે, કરવું પડે. પણ આવું થાય ને એટલે ખીચ ચડે અને ઉપરથી આ ચોરના પેટના ચોરી જાય. તો દ્રવ કર્યો અહીંયા આવી અહીં પાછળ રીહે જ અહીંથી કામ ચાલુ થઈ જાય બાવડા ઓલી બાજુ. કોણ લઈ ગયું નથી ખબર. નામ ના ખબર પડે તો હમણાં કપડીને ટાંગા ધર રાખીને ભોડવામાં રાખીને કેવરાવા. ચાલો આને ચેક કરાવી લઉં. ફોન કરું ને બાપુ આવીને જામાં ડિસમિસ પાના પકડ મારે ને કાંઈ જો ભેગું થઈ જાય તો કરીએ ને કે પછી જઈ જવાન જઈ કિસાન. હવે ભેગું થાય એમ નથી આપણાથી કઈ. સવારે ઓઈણીમાં આવી ગયો તો આ બધું ફાટી ગયું. પ્રસાદ જે દેખાડ્યા જેવા નથી. ખોડિયારમાંના મંદિરની બાજુમાં આવ્યા જુવાર વાવ જુવાર ને વાવેતર બહુ હે ને. બગલા ભગત આવ્યા કાર્ય દેવીઓ ને બગલા ભગત અમે આવ્યા. પણ મને અફસોસ આણો થાય હવે આ પહેરવાનું એક હતું એ ગયું. ઓઈણીમાં આવ્યો તો આવ્યો પાછળ સકર હાલે ને એમાં રહી ગયો ને કે આ 2 કલાક જેવો કાર્યક્રમ હે એનો પૂરો થઈ જાય પછી નાહી નાખીએ. 9 મોદી હે શરીરની માલી પર પાણી નતા ડાળ્યું. મસ્ત હાલત મસ્ત એકદમ સ્મેલ આવે અંતર જેવી. આપણી બાજુમાં કોઈ બેહે એટલે ભાગી જ જાય છે. નોટ અ ગુડ સ્મેલ બટ દેટ્સ અ લાઈફ. કામ કરતા હે તો શરીર ગંધાતા હે અને આપણે કશો વાંધો બી નથી. ચાલો મિત્રો મળીએ થોડીક ક્ષણો પછી. 5-6 દિવસનું ભેગું કરીને કદો વ્લોગ બની જાય. પણ આમાં એવું જ છે જે છે એ તમને બતાડીએ. બાકી કે એમ નવીન ગોતવા જવાય એમને તો હું 9 દી ત્યાં નાયો ન હોય તો નવીન ક્યાં ગોતવા જવું સમજી શકો ને. આ બધું આમ જ જવાનું રહે. કાલ જાન જાય પછી વાળનું સાંજે બધું મિક્સમાં જોઈએ ક્યાં ક્યાં પૂગીએ. ગુડ મોર્નિંગ. અમે ને વીરભાઈ ને આ બાજુ માનાની એક જ અમે વીરભાઈ લખનભાઈ ને એકચ્યુઅલી આજે જઈએ છે રવિભાઈની જાનમાં. અમારા ગામમાંથી જાન જાય એમાં અમારા લોકોને મોડું થઈ ગયું. સ્ટ્રગલ બહુ એ કંઈ સ્ટીરિંગ ને ગેર ને પણ આમ આગળ જાય બસ એટલે થોડોક આમ હા આવ્યો કે નહીં હારે અમે પહોંચી જાય. ડ્રાઈવર સાહેબ પગો આરામ ભૂખતા જ લબડ્યો. દોઢ ફૂટ્યો ડ્રાઈવર. ફૂટ્યો નહીં દોઢ ફૂટની રહી જગ્યા લખન એ કે આકવી બાપા. મેં કીધું આ ઈકે જાય કા આકે તો પછી એક દી લખન નો વાળો લખન આપણી કેટલું ખેતર પડ્યું તો એમાં શીખીએ. આપણે કેવું કરીએ આતાની ઓલી પડી ને થોડા ઉકટીએ પેટ્રોલ નાખે રેતી કરીએ 5 લીટર ભરીએ. અહીં ખેતરમાં 90 લીટર ભરાઈ ગયો 5 લીટરમાં કામ ફેર પાછળ નો બેવું હોય તો ભાઈ એસી બંધ કરી દે ખાઈ જાય ડીઝલ લોકો. ભલે 2 શબ્દ બોલ્યો સાહેબ. તમે ડ્રાઇવિંગ તમને કેવી મજા આવે? તમે કેવું આમ અનુભવ કેવો કરો તમે ડ્રાઇવિંગ કરો? આંજવીર એ બાજુ નો જવાનું હોય ડ્રાઈવર નામ જવાનું હોય. બોલો ડ્રાઈવર સાહેબ. હે વાહ કરતા પાછો હા ડ્રાઈવર એ જાય ગેર યાત્રા કરતા એની રખે મારો વાલો એ મોટી આવે જિંદગી ને ખુલી કર લેતો આવે અડધી સાહેબ. હાલો મિત્રો તો અમે જઈએ અમારી ફૂઈની વાડીએ પછી મળીએ નિરાતે. Hi everyone, welcome back. Today I start a vlog from another location just because we are working. આપણે એવું હોય ને કે માંડવીને ભૂકો લીધો. ભૂકો આ બાજુ આમ ટ્રેક્ટરમાં ભરાય છે અને એમાં એવું આપણી તબિયત ઢીલી. 2 ફેરા કર્યા ને હવે થોડોક આરામ ફરમાવીએ તો ધીમે ધીમે હરાઈ જાય. અરે ભાઈ બાજુમાં આવ્યા અહીંયા ભાગ્યો રાખ્યો એનું મ્યુઝિક હાલે ફૂલ. બને હું વાત પણ મારો રામ જાણે કાંઈ સમજાતું નથી. 1 મિનિટ તમે આમ થોપી જાવ તો હું ગોઠવી રાખું. તો તડકતા ભડકતા લોકેશન ઉપરથી આપણે તબિયત ઢીલી છે એના હિસાબે મગજ અને જીભ કાબુમાં નથી તો થોડુંક ફંબલ થાય તો માફ કરજો. ધીમે ધીમે કંઈક પણ ગોતતા રહેશું અને મળતું રહેશે. બાકી મસ્ત મજાનું હે ફૂલ જાડામાં જો ભાઈ આવું બધું છે. આમ બાજુમાં જુવાર્યું આ જુવારની ઉપર ઝાડવા દે કે આપણો આસિયાનો એ આપણે હવેલી છે. તો આવો કભી હવેલી પે પાવડો લઈને આવજો. રોગું કંઈ કામ નથી કોઈનું. આ બાજુ કામ હાલે ત્યાં જેસીબી આવી એ ધૂળ પાથરે. એક બહુ વાવેતર હાલે એક બહુ પાણી હાલે બધું મામા મિક્સમાં હાલે. આ બાજુ બરડા વિસ્તારમાં જાણે ગમે બોલે કામકાજ નહીં. માણસો મળતા નથી અને મારે ત્યાં માણસો આવ્યા બધા આવ્યા વડાળા ગામથી. ટોલી હે મોટવાડા નહીં માણસો વડાળાના મગોટું લીધું ભાઈ હે હોટાણાનો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આમાં ગામનું ભેગું કરીએ ને તાર ભેગું થાય છે. મિત્રો આઈ જસ્ટ નોટિસ નહીં ભેગું થાય.
તોરો વાળ है બહુ આડો होतो तो एंड पहले જોયું તમે काफी तनकर मेहनत के बाद यहाँ तक भरा है काम आले जाओ રીતના अरे शंभू किधर जाएगा रे तू Good luck, Joe. Hi everyone, very good morning from another location. अंदे रे पप्पू रास्ता बहुत ही छोटा है, गाड़ी बहुत बड़ी बड़ी होता है, तो थोड़ा दिक्कत वाला बात है. हमें लोग को जाए आज क्या जाए पब्लिक સત્તા પર અમે ગયા હતા સત્તા પર દૂધ ચડાવવા. સત્તા પરથી નીકળી ગયા, આ બાજુ આવી ગયું સત્તા પર. પાડીને તમારે છે તો હવે અમે લોકો જાય છે, ક્યાં જાય સાહેબ? પાહલા હવે જાય છે પ્રાન્સલા. પ્રાન્સલા જાય છે. એકચ્યુઅલી વી આર ગોઈંગ ટુ પ્રાન્સલા ટુ મીટ અવર કઝિન બ્રધર્સ એન્ડ ફેમિલીઝ. અને આપણી ફેમિલી જામ બેઠી પાછળ મોટા કારા મહેશજીમાં આવતા અહીં કે રૂપારો એવા જ આવી જાય. એક તો એટલું જોવે પૂછું જાય મોબાઈલ કપડો નહીં આવો ઉતારો ન કદા નાખિયા આગા ગેઠ્યા અમે આમ રાજેશભાઈ ની વાડીમાં જતા હતા ને હાંભે બળદિયા મળ્યા. હો ભાઈ કેમ હે બળદિયા આવું ઓછું જોવા મળે હવે ભાઈ. નીકળી જાય નીકળી તો જાય પણ કાંક રાપડીમાં અડી તો બગડ જો મારે એમ જઈને ગઢવું પડે. હજી તો આવે સામેથી આમાં ભેગું ક્યાં કરવું ભાઈ. માનનીય મુરબ્બી શ્રી રાજેશભાઈ કેશવાલાની વાડી તરફ જાય છે. એક મિનિટ મને થોડુંક તમે લોકો બોલવા દો. અમારે આ લોકો કોઈને કાંઈ સાંભળવા દેતા નથી. અને એક તો ઓઢી ગયું છે. હા તો મિત્રો એકચ્યુઅલી અમે હવે પહોંચવા આવ્યા છે પ્રાંસલા ગામમાં. પ્રાહલું તો વાહે રહી ગયું. અમે આમ ધીમે ધીમે ગાડીમાં જઈએ પેલા ઘરમાં નાખીને, કેમ કે આમાં હે ને પટપટિયા હે ને એવા ભૂંડી ના થાય. આમાં વિડીયોમાં તો તમને મોટું મોટું દેખાતું હોય, હાકડી બહુ હે. અને માસ નો કરો આમાં હું લાગી વાગી જાય ને ભાઈ, લીટા થઈ જાય. હા મેડમ બોલો. આ ભૂરાતા ને ના હજી આગળ આવે છે. અમારા રાજેશભાઈ હતા ત્યાં તો અમારા એક મોટા બાપુ રિલાયન્સ તરફ હતા ને, એ પણ એ આવી ગયા. કેશવાલા પરિવારનું સામ્રાજ્ય છે પ્રાંસલામાં. તમે આવો તો ખરી કહું આમ માણસો એમાં જાઓ બધા. હજી તો આમ આવે છોકરા લઈને. ભલા આને કેટલું ટાયું હે અરે આ એક ખેતી ખાવ રામ કેમ આવે. ચાલો તો આમ આગળ વધીએ ધીમે ધીમે. મિત્રો પહોંચી આવ્યા પણ આમ થોડુંક છે ને અહીંયા ઓફ રોડિંગ જેવું આવે. આવે નો અડે ભૂરા જામ બેકરી હે. હું ઘાટ બનાવ્યો પણ હે કોંગ્રેસની તો આકો રહી હે. કોંગ્રેચ્યુલેશન્સ રાજેશભાઈ થોડુંક આમાં સર્વનાશ મારો વાલો લીટા. હા જો એના ઓલામાં તો મજૂર કામ કરે. કોણ હે કામ કરે. અને અમારા મોટા બાપુ એ વાડી લીધી ને અહીંથી ચાલુ થાય. આમ નજર પૂગે ને ત્યાં સુધી બેઠો. હા આ બાજુ જો આ બધું ખેતર લઈ લીધું હમણાં. એટલે આ એનું અને સામે દેખાય કાકાનું. હા ભેગા થઈ ગયા બધા અમારે. આવો ગોગદી પ્રાહલામાં મોજું છૂટે, મોજું અખંડ મોજું. તો મિત્રો એવું હે ધીમે ધીમે હવે આપણે એની વાડી તરફ એના રસ્તા ઉપર વળી જાય અને એની વાડી તમને અહીંથી દેખાડું. થોડુંક 2 મિનિટ રૂકી જાવ એટલે મને આમાં એક તો હુજતું નથી. જોજે વીર વરડાવલા ફૂલ. ઓકે ખોલવાનું કઈક અહીંથી રાજેશભાઈ ની વાડી આમ તઈ હાંબોળા ઝાડમાં દેખાય ત્યાં સુધી. જા આમાં આખી બધું રાજેશભાઈ નું. રાજેશભાઈ જો નારિયેળી વાવી દીધી રસ્તા ને કાંઠે ને કાંઠે. ચાલો મિત્રો બધું ઓકે છે, ઓલરાઈટ છે. તો અમે જઈએ, મળીએ થોડીક ક્ષણો પછી. હાજી બાકી છે ભોજન ભીખી હાવ વળકા ભરાય બધાને. આમાં કઈક વાવ્યું મને કઈ ખબર નથી. હા ગવાર ને બધું જમાવટ. સ્વીટી પાસે હવે જાતો નહીં. Hi everyone, very good morning. Hope you all are doing great today. તો આપણે પ્રાણ લાગ્યા હતા, પાછા ભાગી આવ્યા. એને પણ ઘણા દિવસો થઈ ગયા છે. એક્ઝેક્ટલી આઈ ડિડન્ટ રિમેમ્બર. તો સવારની વહેલી સવાર છે આજે. પાવડો લઈ લીધો હાથે અને જુવારનું પાછું વાવેતર કર્યું આપણે. એકચ્યુઅલી એમાં કામ લેવાઈ ગયું હતું. વાવ્યું ને એના પછી 7મે દી પાણી આવ્યું ને એટલે ટાઢું પડી ગયું. આપણે એમાં પાણી વારવાનું હે. બાકી આ બાજુ જોવો ભૂનળ એવું કામ લઈ ગયા. હવે તો ઝટકો મીક્યો બાજુ વાળા ભાઈ નું ભીર્યો 8-9 દી થયા. એનો બધો આ રેસ દોજ હાલે છે. ઘઉં પીરા થવા માંડ્યા. બાકી આ બાજુ તો ઘઉં હારા હે, બહુ નહીં આવે આમાં. આમાં થોડુંક ઓલું હોય વાડિયું જુવાર ને એવું બધું. અને આ મારે અહીંયાથી હવે
કટકા કાઢવાના અને આમ પાથરવાના. સૂરજ દેવતા બધા આમ ધીમે ધીમે આવે છે. બાજુવાળા ભાઈએ જો અહીંયા પડવાયા ગોરી દીધા, એને મકાન બને છે.